ચમત્કાર બા સાહેબ, ચમત્કાર થઈ ગયો. આપણે પેલા રોગિયાને ક્ષમા ક્ષમા ક્ષમા, આપણે રામદાસજીને સામાન્ય માણસ સમજતા હતા ને, પણ એ કોઈ સામાન્ય માણસ નથી, એ તો કોઈ ચમત્કારિક માણસ છે બા સાહેબ, ચમત્કારિક માણસ ધાર કાઢીને. એ રોગ્યો ને ચમત્કારી. હા, કઈ સપનું જોઈને આવ્યો છે કે પાછો? મને એમ કહેતો કઈ ભાંગ વાંગ પીધી છે? ના બા સાહેબ, મેં કોઈ ભાંગ નથી પીધી, પણ મેં મારી સગી પોતાની આંખે જોયું છે કે રામદાસજી છે ને જોત જોતામાં હવામાં ક્યાંક ભળી ગયા ને, એની ખબર જ ના પડી ધાર કાઢીને. શું બોલ્યો તું? આ વાત સાચી છે અને ખરેખર તે એવું જોયું? હા બા સાહેબ, હું ખોટું બોલતો હોઉં ને તો તમારું જૂતું ને મારું માથું ધાર કાઢીને. મને આખી વાત જણાવ. બા સાહેબ, હું તમને જણાવું, આ રામદાસજી છે ને એ કરસંગ બાપુ અને ગંગાબાને ધર્મનો માર્ગ પાછો અપાવીને ગયા છે. અને બા સાહેબ કહીને ગયા છે કે તમારે સમાજની સેવા કરવાની છે. બા સાહેબ, મને તો ચિંતા પેટી છે ધાર કાઢીને. શેની ચિંતા? જો બા સાહેબ, એ લોકોએ મારો જીવ બચાવ્યો છે એટલે હું તો એ લોકોની કાઈ છું, પણ આ ચમત્કારની વાત આખા ગામમાં ખબર પડશે ને તો ગામના લોકો રામદાસની પૂજા કરવા લાગશે અને સાથે સાથે ગંગાબા અને કરસંગ બાપુની પણ કશે ધાર કાઢીને. ઓહ, અચ્છા, આ વાત છે. એટલે ગંગા ભજન ગાશે અને કહર ગામનો કારભારી બનશે. મને કેમ આ નહીં સમજાયું? આ સાચે જ ચિંતાની વાત છે. કાંઈક તો કરવું પડશે. અહીં તો કંઈક બીજો જ ખેલ ચાલી રહ્યો હતો. બોલો બા સાહેબ, છે ને આમાં ચિંતાની વાત? ના, આ તો હું ધારતી હતી એના કરતાંય સારું થયું વર્યા. એ કેવી રીતે બા સાહેબ? હવે આ બંનેની કીધેલી દરેક વાતો, દરેક ભવિષ્યવાણી અને દરેક આશીર્વાદને લોકો આંખ મીચીને સાચી માની લેશે. હા, પણ બા સાહેબ આખી વાતમાં સારું શું થયું ધાર કાઢીને? આટલો લાંબો વિચાર કરવા માટે તારે બા સાહેબ બનવું પડે. હરિયા, વિચાર કર કે જો એ બંનેને કોઈ ભગવાન બનાવી દે તો શુંનું શું થશે? શું થશે? હરિયા, હવે ગામના લોકો એમની પાસે ચમત્કારની આશા લઈને જશે અને પછી ચમત્કાર ના થાય તો શું થશે તું જાણે છે? બા સાહેબ, કઈ સમજણ પડે એવું બોલો ને ધાર કાઢીને. હરિયા, કોઈ તમારી ઉપર વિશ્વાસ સરળતાથી કરી લે, પણ એ વિશ્વાસને ટકાવી રાખવો ખૂબ અઘરો છે. જો એકવાર કોઈનો વિશ્વાસ તૂટ્યો ને કીધેલું ના થાય તો આ બંનેની પણ હાલત પેલા બાપજી જેવી થશે. ગામ છોડીને જવું પડશે જેવું બાપજી ભાગ્યું. પણ બા સાહેબ, એમની વાત ખોટી ના પડી તો ધાર કાઢીને? એમની વાત ધરાહાર ખોટી પડે એ માટે આ બા સાહેબ છે ને ધાર કાઢીને. સિયાવર રામચંદ્રની જય. પવનપુત્ર હનુમાનની જય. હે પ્રભુ, કોઈ જે બંધન અમને તમારાથી દૂર ના કરે એવી કૃપા કરજો. હે પ્રભુ, મારા બાળકોને એવા આશીર્વાદ આપજો કે તેઓ એક નાનકડા બંધનમાં બંધાઈ જાય. હે પ્રભુ, આ સંસારમાં ઘણા બધા માયાના બંધનો છે, પણ મારે ગંગા સાથે ચાલવું છે. એ માર્ગની સાધનામાં ચાલવા માટે પરિસ્થિતિઓ ઘણી કપરી થઈ શકે છે. એ સમયે અમારી જોડે રહેજો. હે ભગવાન, આ સંસારમાં મોહ વગર કોણ જીવી શક્યું છે? મારા નાથ, શું પોતાના સંતાનોના બાળકોનો મોહ રાખવો
એ ખોટું છે. વંશ વારસ વગર જીવન કેવી રીતે વિતાવી શકાય? હે માં, અમારી ભક્તિમાં કોઈ પણ જાતના વિઘ્ન ન આવે એવી કૃપા કરજો.